મધ્યપ્રદેશમાં કફ સિરપથી 16 બાળકોના મોતને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે દિલ્હીની ટીમે સુરેન્દ્રનગરના મૂળી રોડ પર આવેલી શેપ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તપાસ કરી। તપાસ દરમિયાન આ કંપની દ્વારા કફ સિરપ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું, જે બાદ દિલ્હીની ટીમે સિરપના નમૂના લેવામાં આવ્યા અને હવે રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। ત્યારે સમગ્ર મામલે કંપનીના HR મેનેજરે કંપનીનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે। हमारी पास दिल्ली की टीम आवेली थी, ते तपास करीने जई छे अने लोकल लेवले अने बार अमारू एनालिसिस થઈ ગયા પછી અમે પ્રેસ નોટ જારી કરશું। બાળકોના મોતનો આક્ષેપ છે, શું કહેશો એ બાબતે? એ બાબતમાં તો અમારી કોઈ કંપનીનો કોઈ ઉલ્લેખ ક્યાંય થયેલો નથી। એ કોઈ બીજી કંપની હોઈ શકે છે, અમારી કંપનીનો નથી। ઝેરી કફ સિરપ કાંડને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા જાહેરહિતની અરજી દાખલ કરાઈ છે। અરજીમાં કેન્દ્ર સરકાર, દવા નિયમનકારી સંસ્થાઓ અને રાજ્યોને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે। પીઆઈએલમાં દેશભરમાં ઝેરી કફ સિરપના વેચાણ પર તાત્કાલિક રિકોલ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે। સાથે ઝેરી સિરપ કાંડના દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। કફ સિરપ પીધા બાદ બાળકોના મોત અંગે CBI અને અન્ય એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે।